નમસ્કાર મિત્રો, આપણે મોડ્યુલેશનના પ્રકારો વિશે જોઈ રહ્યા હતા અને મોડ્યુલેશનની અંદર આપણે જોયું હતું કે કયા પ્રકારના મોડ્યુલેશનના પ્રકાર છે, મોડ્યુલેશનની જરૂરિયાત કેમ ઊભી થઈ અને સાથે ત્રણ પ્રકારના મોડ્યુલેશન વિશે આપણે લાસ્ટની અંદર ચર્ચા કરી હતી. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, ફ્રીક્વન્સી મોડ્યુલેશન અને ફેઝ મોડ્યુલેશન. મિત્રો, આજે આપણે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન વિશે સમજવાના છીએ. તો વ્યાખ્યા આપવી હોય એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનની તો કોને કહેવાશે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન? તો જેની અંદર એમ્પ્લિટ્યુડ બદલાય. એમ્પ્લિટ્યુડ એટલે સમય સાથે વેલ્યુ જે ડેનોટ કરે છે એને કહેવાય છે એમ્પ્લિટ્યુડ. તો જેની અંદર એમ્પ્લિટ્યુડ બદલાતો હોય મોડ્યુલેટિંગ સિગ્નલ આપાત કર્યા પછી. સમજો આ કેરિયર ફ્રીક્વન્સી છે. કેરિયર ફ્રીક્વન્સી હંમેશા મિત્રો હાઈ ફ્રીક્વન્સી વાળું સિગ્નલ હશે અને કઈ જગ્યાએથી જનરેટ કરવામાં આવશે તો લોકલ ઓસિલેટરમાંથી હાઈ ફ્રીક્વન્સી વાળું એક સિગ્નલ જનરેટ કરવામાં આવે છે. આ FM જે છે એ મોડ્યુલેટિંગ સિગ્નલની ફ્રીક્વન્સી છે. મોડ્યુલેટિંગ ફ્રીક્વન્સી મતલબ કે જે આપણે સિગ્નલને ભેગું કરવાનું છે, આપણું અવાજનું સિગ્નલ દૂર સુધી મોકલવું છે તો આ અવાજના સિગ્નલને મોડ્યુલેટિંગ સિગ્નલ તરીકે કહેવાશે. કોઈ ધ્વનિ મોકલવાની છે, કોઈ પિક્ચર મોકલવાનું છે તો એ જે સિગ્નલ છે એ આ મોડ્યુલેટિંગ સિગ્નલ છે. હવે આ સિગ્નલને આ કેરિયર સિગ્નલ સાથે કમ્બાઈન કરવાના કારણે નવું મોડ્યુલેટિંગ સિગ્નલ બને છે. જો જે જગ્યાએ એમ્પ્લિટ્યુડ વધે છે ફ્રીક્વન્સી સાથે એમ્પ્લિટ્યુડ પ્લસ થાય છે, આ અપર એમ્પ્લિટ્યુડ, આ લોઅર એમ્પ્લિટ્યુડ મતલબ અહીંયા વેલ્યુ ઘટે છે, તો જે જગ્યાએ મોડ્યુલેટિંગ સિગ્નલની એમ્પ્લિટ્યુડની વેલ્યુ વધે છે એ જગ્યાએ આખું જે આપણું જે ઓવરઓલ સિગ્નલ છે એનો એમ્પ્લિટ્યુડ પણ ચેન્જ થાય છે. જે જગ્યાએ મોડ્યુલેટિંગ સિગ્નલનો એમ્પ્લિટ્યુડ ઘટે છે એના કારણે આપણું જે ફાઇનલ સમ ઇક્વેશન છે, ફાઇનલ જે આપણું જે સમીકરણ છે એની અંદર પણ એનું પણ વેલ્યુ ઘટે છે. ફરીથી જુઓ, જે જગ્યાએ એમ્પ્લિટ્યુડ વધે છે એ જગ્યાએ મોડ્યુલેટેડ સિગ્નલનો એમ્પ્લિટ્યુડ વધે છે. તો આ પ્રકારે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનની અંદર જે સિગ્નલ છે એનો એમ્પ્લિટ્યુડ ચેન્જ થાય છે એકોર્ડિંગ ટુ મોડ્યુલેટિંગ સિગ્નલ. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન કઈ જગ્યાએ યુઝ થાય છે તો મિત્રો રેડિયો સિગ્નલની અંદર અને ટીવીના ટ્રાન્સમિશનની અંદર મોડ્યુલેટિંગ સિગ્નલ યુઝ થાય છે. એના પછીનો એક ઇમ્પોર્ટન્ટ ટર્મ છે મોડ્યુલેટિંગ ઇન્ડેક્સ. આ મોડ્યુલેટિંગ અથવા તો મોડ્યુલેશન ઇન્ડેક્સ છે એના આધારે આપણને ખબર પડશે કે પરફેક્ટ મોડ્યુલેશન થશે કે નહીં, મતલબ આપણું જે મોડ્યુલેશન છે એ 100% સક્સેસ થશે કે નહીં એ કોના ઉપર ડિપેન્ડ હોય છે તો મોડ્યુલેશન ઇન્ડેક્સ પર. મોડ્યુલેશન ઇન્ડેક્સના બે ઇક્વેશન મળે છે. એક ઇક્વેશન મળે છે EM/EC. આ EM એટલે મોડ્યુલેટિંગ સિગ્નલની વેલ્યુ અને EC એટલે કાર્યર સિગ્નલની વેલ્યુ. એ બંનેનું ડિવિઝન કરીશું તો આપણને મળશે મોડ્યુલેશન ઇન્ડેક્સ. એના સિવાય બીજી મોડ્યુલેશન ઇન્ડેક્સ શોધવી છે તો Emax - E min અને Emax + E min. આ જે વેલ્યુ છે એ મિત્રો કહેવાશે Emax અને આ જે વેલ્યુ છે એને કહેવાશે મિનિમમ વેલ્યુ. તો મેક્સિમમ અને મિનિમમ ની બાદબાકી અપોન મેક્સિમમ અને મિનિમમ નો એડિશન કરીશું ડિનોમિનેટરની અંદર અને એના કારણે પણ આપણે મોડ્યુલેશન ઇન્ડેક્સ શોધી શકીએ. આ બે મિત્રો બધી જ ઇન્ફોર્મેશન ખૂબ જ અગત્યની છે. સીધો MCQS માં પ્રશ્ન પૂછી શકે છે. આના ઉપરથી આપણે એક્ઝામ્પલ કરીશું. હવે મોડ્યુલેશન ઇન્ડેક્સ થોડું મેથેમેટિકલ જોઈ લઈએ. તો મોડ્યુલેશન અંદર શું થાય છે તો બે સિગ્નલને એડ કરવામાં આવે છે. કયા બે સિગ્નલ એડ કરવામાં આવે છે? કાર્યર સિગ્નલ અને મોડ્યુલેટિંગ સિગ્નલ. આ કેરિયર સિગ્નલની વેલ્યુ છે EC sin ωct અને મોડ્યુલેટિંગ સિગ્નલની વેલ્યુ છે EM, સ્મોલ em છે. આ સ્મોલ em ની પોતાની વેલ્યુ હોય છે EM sin ωmt. હવે જુઓ, આને EC વડે 12 ભાગી દઉં અને મતલબ 12 ગુણી દઉં, અંદર સમીકરણની અંદર ભાગી દઉં તો અહીંયા EC/EC એટલે 1, EM/EC sin ωmt અને EM/EC એટલે શું છે મિત્રો? મોડ્યુલેશન ઇન્ડેક્સ. તો EM/EC ની જગ્યાએ લખીએ મોડ્યુલેશન ઇન્ડેક્સ. તો આ તમારું એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનનું ઇક્વેશન મળે છે.
ઘણીવાર સીધું મિત્રો ઇક્વેશન પૂછી લે છે કે આ ઇક્વેશન કોના અથવા તો મોડ્યુલેટ વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન એક્સપ્રેશન. તો એનું શું એક્સપ્રેશન મળે છે? EC 1 + m sin omega nt into sin omega ct. મોડ્યુલેશન ઇન્ડેક્સની વેલ્યુ જે છે એ હંમેશા 1 કરતા નાની હોવી જોઈએ. કેમ હંમેશા 1 કરતા નાની હોવી જોઈએ? કારણ કે મિત્રો કેરિયર ફ્રીક્વન્સી ઓલવેઝ હાઈ હોય. કોના કરતો? મોડ્યુલેશન ઇન્ડેક્સ કરતો. એવું ઇમેજિન કરી શકીએ કે આપણે ઘોડો લઈને દોડીએ? ના થાય, કારણ કે પ્રકૃતિનો નિયમ છે, ઘોડાની સ્પીડ આપણા કરતો વધારે છે, એનું વજન આપણા કરતો વધારે છે, એટલે આપણે ઘોડા ઉપર બેસીને ટ્રાવેલ કરી શકીએ. સેમ વસ્તુ આ કેરિયર ફ્રીક્વન્સીની વેલ્યુ હંમેશા વધુ હોવી જોઈએ તો જ મોડ્યુલેશન થાય. એટલા માટે એમની વેલ્યુ જે છે એ હંમેશા 1 કરતા ઓછી મળે છે, કારણ કે છેદની વેલ્યુ હંમેશા મોટી હોય એમ કરતા. એમની વેલ્યુ જો 1 મળે તો એને કહેવાય પરફેક્ટ મોડ્યુલેશન. મતલબ એ જે વેલ્યુ છે એની અંદર પરફેક્ટ મોડ્યુલેશન થાય છે. જો એમની વેલ્યુ 1 કરતા વધી જાય, જો એમની વેલ્યુ 1 કરતા વધી જશે તો એને કહેવાશે ઓવર મોડ્યુલેશન. અને એની અંદર સિગ્નલ ડિસ્ટ્રોયડ થઈ જશે. સિગ્નલ મતલબ વિખેરાઈ જશે, આપણને પરફેક્ટ આઉટપુટ નહીં મળે. હવે મિત્રો લોઅર સાઇડ બેન્ડ અને અપર સાઇડ બેન્ડ, આ જે છે USB અને LSB. LSB એટલે લોઅર સાઇડ બેન્ડ અને USB એટલે અપર સાઇડ બેન્ડ. આ શું છે? તો જે આપણું જે છે આને કહેવાશે અપર સાઇડ બેન્ડવિડ્થ, નીચેને કહેવાશે લોઅર સાઇડ બેન્ડવિડ્થ. બરાબર છે? લોઅર સાઇડ બેન્ડ શોર્ટમાં અને અપર સાઇડ બેન્ડ. એ લોઅર સાઇડ બેન્ડની અંદર શું કરવામાં આવે છે? તો આ કેરિયર ફ્રીક્વન્સી અને મોડ્યુલેટિંગ ફ્રીક્વન્સીની બાદબાકી કરવામાં આવે છે. અને અપર સાઇડ બેન્ડની અંદર અપર એટલે વધારો કરવો, એની અંદર કેરિયર ફ્રીક્વન્સી અને મોડ્યુલેટિંગ ફ્રીક્વન્સીનું એડિશન કરવામાં આવે છે. એમ્પ્લિટ્યુડ, કોઈ પણ AM સિગ્નલ છે એનું એમ્પ્લિટ્યુડ શોધવાનું ઇક્વેશન છે MEC/2. M એટલે મોડ્યુલેશન ઇન્ડેક્સ, EC એટલે કેરિયર સિગ્નલ, અને 2 વડે ડિવાઈડ કરીશું તો તમને મળશે એનો એમ્પ્લિટ્યુડ. મિત્રો આ ઇક્વેશન યાદ રાખજો, જેથી કરી અને તમને પરીક્ષાની અંદર ઉપયોગી બને. દાખલા પણ કઈ રીતે પૂછાય છે એ પણ એની સાથે ગણીશું. બ્લોક ડાયાગ્રામ ઓફ મોડ્યુલેશન, AM મોડ્યુલેશન. હવે આ AM મોડ્યુલેશન આપણે ઓપરેટ કરવું છે અથવા AM મોડ્યુલેશન પરફોર્મ કરવું છે તો એના માટેની શું પ્રોસિજર છે? તો સૌથી પહેલા એક મોડ્યુલેટિંગ સિગ્નલ લેવામાં આવે છે, એની સાથે કેરિયર સિગ્નલ લેવામાં આવે છે. અહીંયા એડર સર્કિટ છે અથવા તો મિક્સર સર્કિટ પણ કહેવાય, જેની અંદર મોડ્યુલેટિંગ સિગ્નલ અને કેરિયર સિગ્નલનો સરવાળો કરવામાં આવે છે. જે ફર્ધર આગળ આપવામાં આવે છે સ્ક્વેર લો. આ સ્ક્વેર લો ડિટેક્ટર જે છે અથવા તો સ્ક્વેર લો એમ્પ્લીફાયર જે છે એનો યુઝ શું છે? તો જે સિગ્નલ કાપીએ છીએ એની અંદર સ્ક્વેર લો ફોલો કરે છે. ધારો કે A + BMC² + CDM3. આની અંદર મિત્રો બધા જરૂર નથી, પણ યાદ રાખજો ખાલી કે સ્ક્વેર લો એ ડિટેક્ટર અથવા એમ્પ્લીફાયર જે છે એ મોડ્યુલેટર અથવા તો AM મોડ્યુલેશન ટેકનિક છે, એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, એની અંદર યુઝ થાય છે. એનો જે આઉટપુટ છે એ આપવામાં આવે છે BPF. BPF એટલે કે બેન્ડ પાસ ફિલ્ટર. બેન્ડ પાસ ફિલ્ટરના આઉટપુટ કેમ આપવામાં આવે છે? તો બેન્ડ પાસ ફિલ્ટર શું કરશે? તો એ વધારાના DC ઘટકોને દૂર કરી દેશે અને જે ફાઇનલ આપણને આઉટપુટ મળે છે એ મળે છે મોડ્યુલેટેડ સિગ્નલ તરીકે આપણને આઉટપુટ મળે છે. મિત્રો હવે નેક્સ્ટ આપણે સુપર હીટેડ એન્ડ રિસીવર જોઈશું અને એની સાથે મોડ્યુલેશનની ટેકનિક જે છે ડબલ સાઇડ બેન્ડવિડ્થ અને સિંગલ સાઇડ બેન્ડવિડ્થ, SSB અને DSB, એ બંને વિશે આપણે આવનારા લેક્ચરની અંદર જોઈશું. સાથે સાથે મિત્રો દરેક થિયરી ચાલે તો દરેક થિયરી દીઠ 100, 50, 200 જેવી તમારી કેપેસિટી પ્રમાણે MCQs તૈયાર કરતા રહેજો. સેન ફાઉન્ડ્રી ઉપરથી, ટેક્સ્ટ બુક એપ ઉપરથી ઇલેક્ટ્રોલેટિવ MCQs છે. કોઈ પણ રીતે જ્યાં લગી MCQs ની પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી આ તમે ગમે તેટલું વાંચશો, કોઈ પણ બુક વાંચશો, એનો કોઈ ફાયદો મળે નહીં.
ઘણા બધા લોકો ઘણી બધી પીડીએફ ભેગી કરીને રાખે છે અને ગેટ લેવલની મિત્રો તૈયારી કરવાની નથી. એટલું બધું ડિટેલમાં ના જતા, નહીં તો તમે ડિપ્રેશનમાં આવી જશો કે ભાઈ મને કશું આવડતું નથી. કારણ કે ગેટનું લેવલ અને આપણી એક્ઝામનું લેવલ બિલકુલ અલગ છે. સાથે સાથે જે પણ મિત્રો હેડ ક્લાર્કની તૈયારી કરે છે એ પણ પોતાની તૈયારી ચાલુ રાખજો. ઇન શોર્ટ, હું ઈચ્છું છું કે તમારું 2022ની અંદર દરેક વિદ્યાર્થી મિત્ર જે પણ ગવર્મેન્ટની તૈયારી કરે છે એના હાથની અંદર નિમણૂક પત્ર આવી જાય અને સારી જગ્યાએ એની જોબ મળી જાય. તો મિત્રો તૈયારી કરતા રહેજો. અને નેક્સ્ટ આપણે આના રિલેટેડ એમસીક્યુએસ દાખલા જોવાના છે. તો ઇક્વેશન એકવાર મિત્રો ધ્યાનથી કરી લેજો. તો આટલું રાખીએ મિત્રો. મિત્રો એક એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરીએ છીએ. તો તમને કેરિયર સિગ્નલની ફ્રીક્વન્સી આપી છે 10 મેગાહર્ટ્ઝ. એની સાથે એમ્પ્લિટ્યુડ આપ્યું છે 10 વોલ્ટનું. એવું કીધું છે if modulating signal have 5 kilohertz frequency and 6 volt, find modulation index. પહેલું શોધવાનું છે મોડ્યુલેશન ઇન્ડેક્સ. તો મિત્રો મોડ્યુલેશન ઇન્ડેક્સ શોધવો છે, એમ શોધવાનું છે. ચલો મોડ્યુલેશન ઇન્ડેક્સ શોધવાનું ઇક્વેશન શું આવશે મિત્રો? EM બાય EC. અને ટકાની અંદર શોધવું હોય તો ગુણ્યા 100. ચલો મોડ્યુલેશન ઇન્ડેક્સ શોધીએ. મોડ્યુલેટિંગ સિગ્નલની વેલ્યુ કેટલી આપી છે? 6 વોલ્ટ. કેરિયર સિગ્નલની વેલ્યુ કેટલી આપી છે? 10 વોલ્ટ. મલ્ટીપ્લાય બાય 100, કેટલો આન્સર આવશે? 60%. અને મોડ્યુલેશન ઇન્ડેક્સ કેટલો થશે? તો મિત્રો થશે 0.6, અથવા તો પર્સન્ટેજ મોડ્યુલેશન શોધવું હોય તો 60%. ચલો યુએસબી ની ફ્રીક્વન્સી. મિત્રો યુએસબી ની ફ્રીક્વન્સી એટલે અપર સાઇડ બેન્ડ. અપર સાઇડ બેન્ડ ની અંદર શું કરવામાં આવે? એફસી પ્લસ એફએમ એટલે કે કેરિયર સિગ્નલ અને જે મોડ્યુલેટિંગ સિગ્નલ છે એનું કોમ્બિનેશન કરવામાં આવે છે અપર સાઇડ બેન્ડ ની અંદર. તો કેરિયર ની ફ્રીક્વન્સી જો મિત્રો કેટલી છે? 10 મેગાહર્ટ્ઝ. અને ફ્રીક્વન્સી ઓફ મોડ્યુલેટિંગ સિગ્નલની ફ્રીક્વન્સી કેટલી છે? 5 કિલોહર્ટ્ઝ. તો મિત્રો કિલો ને મેગામાં ફેરવવી પડે, અને કિલો ને મેગામાં ફેરવવી હોય તો 1000 વડે ભાગવા પડે. આ યાદ રાખજો. 5 કિલોહર્ટ્ઝ, કારણ કે આ કિલોહર્ટ્ઝ છે, આ મેગાહર્ટ્ઝ છે. અથવા તો એવું કરી શકાય, આને મેગા છે એને કિલોમાં ફેરવી દઈએ. તો મેગાહર્ટ્ઝ નથી, કિલોમાં હર્ટ્ઝમાં ફેરવવો તો 1000 વડે ગુણવા પડે. 5 કિલોહર્ટ્ઝ. તો આ 1000 ને 100 એટલે 10000 કિલોહર્ટ્ઝ ને આ 5 એટલે 10000 5 કિલોહર્ટ્ઝ. આ શું થઈ ગયું મિત્રો? અપર સાઇડ બેન્ડ. ચલો લોઅર સાઇડ બેન્ડ ની અંદર શું કરવામાં આવે છે? ફ્રીક્વન્સીની બાદબાકી કરવામાં આવે છે. તો લોઅર સાઇડ બેન્ડ વિશે જોઈએ તો આ મળે છે તમને 10 મેગાહર્ટ્ઝ ને હવે કિલોમાં ફેરવી દીધી છે. તો આપણે કિલોની અંદર રાખીએ તો આ મળશે 10000 કિલોહર્ટ્ઝ માઈનસ પેલું 5 કિલોહર્ટ્ઝ. ચલો 10000 માંથી 5 જાય તો કેટલું વધશે? 9995 કિલોહર્ટ્ઝ. જો મેગાની અંદર ફેરવ્યું હોય તો 1000 વડે ભાગી દેવા પડે તો 9.99 મેગાહર્ટ્ઝ અને આનું મળશે 10.5 મેગાહર્ટ્ઝ. છેલ્લો ક્વેશ્ચન છે એમ્પ્લિટ્યુડ. મિત્રો એમ્પ્લિટ્યુડ નું ફોર્મ્યુલા શું હતું? તો MEC/2. કોઈ પણનો એમ્પ્લિટ્યુડ શોધવો હોય તો એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ની વેલ્યુ કેટલી મળી? 0.6. EC ની વેલ્યુ કેટલી મળી? તો જુઓ તો મિત્રો કેરિયર સિગ્નલ ની વેલ્યુ કેટલી છે? 10 વોલ્ટ. ડિવાઇડ બાય 2 ઓચ 10 ભાગ્યા 2 5 5 ગુણ્યા 6 એટલે 30 એટલે 3. આ શું મળ્યું તમને? મોડ્યુલેટિંગ સિગ્નલની વેલ્યુ મળી. તો આ રીતે મિત્રો આ દાખલો ગણી શકાય. એના સિવાય એક બીજો એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ એવું કીધું છે તો મિત્રો એક્ઝામ્પલ તમારી સામે છે. એક્ઝામ્પલ ની અંદર જુઓ તો કેરિયર સિગ્નલની ફ્રીક્વન્સી આપી છે તમને 1 મેગાહર્ટ્ઝ.
બીજું આપ્યું છે મેક્સિમમ વેલ્યુ જે આપી છે Emax, એટલે કે મોડ્યુલેશનની મેક્સિમમ વેલ્યુ થાય છે 10 વોલ્ટ અને મિનિમમ વેલ્યુ થાય છે 6 વોલ્ટ. અને તમારે મોડ્યુલેશન પર્સન્ટેજમાં શોધવાના છે અને શોધવાનું છે EC, કેરિયર સિગ્નલની વેલ્યુ વોલ્ટેજ. તો મિત્રો મોડ્યુલેશન શોધવાનું જો Emax અને Emin આપ્યું હોય તો એ ફોર્મ્યુલા આવશે Emax minus Emin upon Emax plus Emin. તો શોધી દઈએ ચલો મિત્રો. મેક્સિમમ વોલ્ટેજ છે 10, મિનિમમ છે 10, 6 અપોન ની અંદર 10 પ્લસ 6, 10 માઇનસ 6 એટલે 4, 10 પ્લસ 6 એટલે 16 અને પર્સન્ટેજ ની અંદર શોધવા હોય તો 100 વડે ગુણી દઈએ તો કેટલા ટકા થશે મોડ્યુલેશન? 25% થશે. આ શું થશે? તમને મોડ્યુલેશનનો આંક મળ્યો અને ટકાની જગ્યાએ વેલ્યુ લેવી હોય તો 0.25. બીજું શોધવાનું છે કેરિયર સિગ્નલ. કેરિયર સિગ્નલનો જો વેલ્યુ શોધવી હોય તો યાદ રાખજો Emax પ્લસ Eminimum ડિવાઇડ બાય 2. અને મિત્રો જો મોડ્યુલેટિંગ સિગ્નલ માટે આની જ વેલ્યુ શોધવી હોય તો યાદ રાખવાનું છે Emax માઇનસ Eminimum ડિવાઇડ બાય 2. તો જો કે બંને માટે શોધી દઈએ છીએ. કેરિયર સિગ્નલની વેલ્યુ મેક્સિમમ વેલ્યુ કેટલી આપી છે? 10. મિનિમમ વેલ્યુ કેટલી આપી છે? 6. ડિવાઇડ બાય 2 કરો. 10 ને 16, 16 ભાગ્યા 2 એટલે કેટલા હશે? 8. ચલો મિનિમમ વેલ્યુ શોધીએ. ચલો મેક્સ 10 માઈનસ 6 ભાગ્યા 2. 10 માઈનસ 6 એટલે 4, 4 ભાગ્યા 2 એટલે 2 મળશે. તો આની વેલ્યુ મળી, કેરિયર સિગ્નલની વેલ્યુ મળી, આની વેલ્યુ મળી, મોડ્યુલેટિંગ સિગ્નલની વેલ્યુ મળી. તો મિત્રો આવી રીતે કેરિયર સિગ્નલની વેલ્યુ શોધી શકાશે, મોડ્યુલેટિંગ સિગ્નલની પણ વેલ્યુ તમે શોધી શકશો. મિત્રો એક દાખલો તમને હોમવર્ક માટે આપું છું તો એ દાખલો તમે પ્રયત્ન કરજો. તો મિત્રો કેરિયર સિગ્નલની વેલ્યુ 12 વોલ્ટ છે અને મોડ્યુલેટિંગ સિગ્નલની વેલ્યુ 9 વોલ્ટ છે અને તમારે મોડ્યુલેશન ઇન્ડેક્સ ગણવાનો છે. તો આનો આન્સર મિત્રો મને દરેક જણ કોમેન્ટ સેક્શનની અંદર, WhatsApp ની અંદર યા તમારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પર્સનલી મોકલવાનો છે. આનો આન્સર દરેકે કમ્પલસરી. તો આટલું રાખીએ છીએ.